તો બીજી તરફ ટ્રમ્પના કરારવાળા દાવા પર ઈરાને પ્રતિક્રિયા આપી। ઈરાનનું કહેવું છે કે ડીલ પર હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો। ઈરાનના વિદેશ મંત્રાલયનો દાવો છે કે જ્યારે સંબંધિત અધિકારીઓ કરારના ડ્રાફ્ટની શરતો ઉપર કોઈ નિષ્કર્ષ પર પહોંચશે ત્યારે ઈરાન સરકાર તેની સત્તાવાર જાહેરાત કરશે। ઈરાનનો દાવો છે કે પોતાની મુખ્ય શરતો પર તે અડગ છે। ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ અબાગઈએ દાવો કર્યો કે કતર અને પાકિસ્તાન મધ્યસ્થીના પ્રયાસોમાં સક્રિયપણે સામેલ છે, પરંતુ અમેરિકાના તાજેતરના પગલાંએ રાજદ્વારી પ્રક્રિયાને પ્રભાવિત કરી છે। ઈરાન સંબંધિત કરારના ડ્રાફ્ટના મોટાભાગના ભાગો ઉપર સંમત થઈ ગયું હતું, પરંતુ દાવો કર્યો કે અમેરિકાએ વારંવાર પોતાનું વલણ બદલ્યું છે। ત્યારે ઈરાન સરકાર તેની સત્તાવાર જાહેરાત કરશે। ઈરાનનો દાવો છે કે પોતાની મુખ્ય શરતો પર તે અડગ છે। ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ અબાગઈએ દાવો કર્યો કે કતર અને પાકિસ્તાન મધ્યસ્થીના પ્રયાસોમાં સક્રિયપણે સામેલ છે, પરંતુ અમેરિકાના તાજેતરના પગલાંએ રાજદ્વારી પ્રક્રિયાને પ્રભાવિત કરી છે। ઈરાન સંબંધિત કરારના ડ્રાફ્ટના મોટાભાગના ભાગો ઉપર સંમત થઈ ગયું હતું, પરંતુ દાવો કર્યો કે અમેરિકાએ વારંવાર પોતાનું વલણ બદલ્યું છે।